રાજ્ય અને સમગ્ર દેશમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે એક મોટા સમાચાર। રાજ્યમાં 3 લાખ ટન ડુંગળીની નિકાસની સરકારે પરવાનગી આપી છે, જેને લઈને રાજ્યમાં ખેડૂતોની ડુંગળીના ભાવ ફરી ઊંચકાશે। મહત્વનું છે કે કેન્દ્ર સરકારના મિનિસ્ટર્સ કમિટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે છેલ્લા અનેક સમયથી ખેડૂતો ડુંગળીની નિકાસ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા હતા। જો કે દેશમાં ટામેટા બાદ ડુંગળીનો જથ્થો ઓછો હોવાને લઈ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો। ઓગસ્ટમાં લાદેલો પ્રતિબંધ ફેબ્રુઆરીમાં હટાવી લેવામાં આવતા ડુંગળી પકવતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે। ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે ઉઠાવ્યો છે એવા સમાચાર માધ્યમો દ્વારા મળ્યા છે। એ બાબત ખેડૂત માટે આવકારદાયક છે। આ નિર્ણય લેવાની અંદર કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયા અને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે હસ્તક્ષેપ કરી અને જે નિર્ણય ઉઠાવવામાં જે ભૂમિકા ભજવી છે એ બદલ ગુજરાતના ખેડૂતો વતી એમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ। જ્યારે જે કંઈ પણ પ્રશ્નો ખેડૂતોના અમારા દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સમયે મૂકતા હોઈએ છીએ, એ જ રીતે ભૂતકાળની અંદર પણ ભાવનગર હોય, બોટાદ હોય કે પછી અમરેલી હોય, જૂનાગઢ હોય, ત્યાં અમારા કાર્યકર્તાઓ દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટાવવા માટે રજૂઆતો કરી હતી। એ રજૂઆતોને આજે આંશિક રીતે સફળતા મળી છે। ખેડૂતો દ્વારા ડુંગળીના નિકાસને લઈને જે આંદોલન, જે વિનંતી, જે આવેદનો ને ધ્યાનમાં રાખી અને સરકારે નિકાસની છૂટી આપી તે બદલ એક ખેડૂત આગેવાન તરીકે હું સરકારનો આભાર માનું છું। હમણાં ટૂંક સમયમાં જે નિકાસની પાબંદીના હિસાબે ડુંગળીનો ભાવ તળિયે આવી ગયો હતો, જે 700-800 રૂપિયા જાતી ડુંગળી 100-200-250 રૂપિયામાં વેચાતી હતી, એના હિસાબે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાનનું ભોગવવું પડેલ છે। કારણ કે ડુંગળી એક એવો પાક છે કે એને સંગ્રહ ન થઈ શકે અને સંગ્રહ ન થવાના હિસાબે ખેડૂતોને મજબૂરન વેચવી પડે છે। એટલે ઘણા બધા ખેડૂતોની ડુંગળી મફતના ભાવમાં વેચાઈ ગઈ, પરંતુ સરકારે મોડું તો મોડું એની નિકાસની છૂટ આપી તે બદલ હું ખેડૂત આગેવાન તરીકે સરકારને હું